જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ। કાલનો વિડીયો તમને કેવો લાગ્યો અમારો? જે અમે લગ્નમાં ગયા હતા બધા ગ્રુપમાં મિત્ર સર્કલ સાથે અને જે મળીને મોજ કરી છે, એવી તમે તમારા ગ્રુપમાં મોજ કરો છો કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો। ન હોય તો એવડું ગ્રુપ બનાવો, કારણ કે દોસ્તો મિત્રો સાથે મજા આવે। તો ચાલો, આજે છે શનિવાર, વાગ્યા છે 10:30। નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ચા પાપડી નાસ્તો કરી લીધો છે અને હવે જઈ આજે થોડુંક કામકાજ છે, થોડાક ઓર્ડર છે તે લઈ આવીએ। બાકી તો બસ મજા છે। અને જો તમને હમણાં અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો અને જોડાઈ રહેજો અમારી સાથે। ચાલો મળીએ। અને નીવાબેન કરી રહ્યા છે લેસન। આજે નીવાબેનને 12:30 જવાનું છે સ્કૂલ પર। નીવાબેનનું લેસન કાર્ય ચાલુ છે। ચાલો તો મળીએ થોડી વાર પછી। 5 hours later. હાલો ભાઈ, ભજીયાનો પ્રોગ્રામ છે, શાકભાજી લેવા આવી ગયા છીએ અમે ભાઈ। હો, શાકભાજી લેતા આપણે જયદીપભાઈને બહુ સારી રીતે હા જાઓ, જયદીપભાઈ પ્રોગ્રામ જ એટલા કરે। ભાઈ ચાલીસ રૂપિયા બોલાવો ભાઈ। હા 2 કિલો 100 ગ્રામ છે। બીજું આ મેથીનું નથી હોતી? હા રહ્યો તાજો માલ, જો અહીંયા રહ્યો। શું ભાવ કીધો જયદીપભાઈ? 100 રૂપિયા કિલો? 100 રૂપિયા 2 કિલો? હા તો ભજીયા તો એલા બહુ સસ્તા પડે। હું લસણ નથી આ ભાઈ પાસે ખરા? નાની નાની પોળીઓ છે એલા। ભાવ શું છે લસણનો? હે કેટલા આવેલા? કેટલું ભાવ? 500? હા એ ગાડ પડી ગઈ હોય ગાંધીભાઈ। કટિંગ કરવામાં ફાવે નહીં પપોડી વાળેલું લસણ। જયદીપભાઈ ની વાત રેડી છે ભાઈ। હાલો ભાઈ, માલ ભરી લીધો છો પૂરેપૂરો? ભાઈ ભજીયા ખાવા આજે આવી જાજો બધા। ઓ સાંજે 8:30। હા, જે લોકો લાઈક સબસ્ક્રાઇબ કરતા હોય એ બધા ભજીયા ખાવા આવી જાય। જે લોકો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરશે ને એને નેક્સ્ટ ટાઈમ ભજીયાનો પ્રોગ્રામ કરશે ને ત્યારે આમંત્રણ મળી જાય। હો કેટલા જણા ફોલો હા, કેટલા જણા છે આપણે? 600 ઘટે છે। 600 સબસ્ક્રાઇબર, 600 જણા ભાઈ સબસ્ક્રાઇબર કરાવો અને ભજીયાનો પ્રોગ્રામ કરો અમાર ઘરે। હાલો ભજીયાનો સામાન લેવા માટે અમે ડીમાર્ટમાં આવી ગયા છીએ। અમારા રસોઈયા કાજુ બદામ નાખવાના છે। આ ગાય બેસનનો લોટ નાખવાનો છે। લોટ લેવાનો છે ને લોટ લેવાનો 116 કિલો છે। આ ભાઈ 40 જણાના પ્રોગ્રામમાં અમારા રસોઈયાએ 2 તેલના ડબ્બા લખાવ્યા છે અને 3 કિલો લોટ લખાવ્યો છે। અમારે ખબર પડતી નથી તેલ નથી નાવાનું છે કે પછી તેલ પાવાનું છે બધાને પકડી પકડી। હા, અને ભજીયાને ખાલી લોટ રેડવા દેવાનો છે। ભજીયા લોટ ખાલી છાંડલો કરવાનો છે, તેલ અચ્છા। પકડી પકડી પાવાનું। બોલો 40 જણાના પ્રોગ્રામમાં એ નથી ખાવી મિલકીભાઈ। 40 જણાના પ્રોગ્રામમાં 2 ડબ્બા તેલ મગાવ્યું છે ભાઈ અનિલભાઈનો। બોલો દાઢી છે ને, દાઢી હું તમને બતાવીશ। એ અમારો રસોઈયો છે, એને 2 ડબ્બા તો તેલ મગાવ્યું છે। બોલો 40 જણાના પ્રોગ્રામમાં। સાંજીના ફૂલ ને કડકડી બનાવવાની હોય ને 11 વાળાને ખબર હોય। હાવ કડકડી ન કરાય, મીડિયમ કરી નાખો એટલે હાલે।
પટ્ટી નહીં. ઓય, તું શું કહેશો? એટલે આઈટમ નથી બનાવવાની હો ભાઈ. બનાવવાની, હા. આખા બીની બનાવવાની છે, હા, આખા ખાલી નસોની બનાવવાની છે આઈટમ. જયદીપભાઈને તીખું ખાવું છે, હો. જયદીપભાઈ તીખું ખાવું છે એટલે બધાને તીખું વડાડવાનું છે. પકા. પક્કાભાઈ આવી ગયા છોકરા વાગારે. હા, પક્કાભાઈ. પક્કાભાઈ આવી ગયા છોકરા વાગારે જો. ભાઈ આ પટ્ટી મરચાની પ્રિપેરેશન હાલી રહી છે ભાઈ. ચાલે. આપણે ઓલું કીધું હતું કે નહીં, 2 તેલના ડબ્બા મગાવ્યા હતા. આ ભાઈ ને શું નામ તમારું ભાઈ? હે 40 માણાના ભજીયામાં 2 તેલના ડબ્બા મગાવ્યા છે. મહેન્દ્રભાઈ પોઈતે. મહેન્દ્રભાઈ અલગ પ્રકારના જ કંઈક ભજીયા બનાવે છે. 40 માણસોનું હોય ને તો એમાં 2 તેલના ડબ્બા જોશે ફરજિયાત. એટલે કોઈ ખોટી વાત નથી કાંઈ. લોટ 3 કિલો જો ખાલી. 3 કિલો 2 ડબ્બા. 2 ડબ્બા અને 40 માણસો અને 3 કિલો જ ખાલી લોટ. ધાણા ફૂલ મસાલાથી ભરપૂર. તમારે શરદી તાવ બધું વયું જાય એક ખાય. મેથી, લીલું લસણ, હો ભાઈ ફૂલ મસાલાથી ભરપૂર બનાવે છે ભાઈ. હવે શું રહ્યું આમાં? મરચાની આદુ, મરચી ને મરચા મિક્સ. જાઓ જાઓ. ડબલ નાખજો, ડબલ. સિંધુ મીઠું છે, સિંધુ મીઠા વાળામાં કેવતું રહેવું પડે. મોડું જ લાગે તમને. મને થોડી ખબર પડે છે. આ આ મને પૂછે છે કે હવે બસ ઈ કે લોટ સાળી નાખો. હા, સારું તો છે. બોલો નાખો, હાલો તો સાઈડ કરી દો. કુંભળિયામાં ભાઈ લાય લોટ સાળીને નાખે છે સમીરભાઈ. બ્લોગમાં બીજા આવે, તમારું બ્લોગ નહીં. મારું ક્યાં લીધું જ છે મેં. હાલો ભાઈ પટ્ટી બનવા માંડી છે. પટ્ટીનો ગાણવા નીકળી ગયો છે. હાલો ભાઈ કુંભળિયા મૂકવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. કુંભળિયા મૂકો છો બોલાયેલા મેથી ના કુંભળિયાનો અલગ બાંધવાનો પછી. હાલો ભાઈ આ કુંભળિયાનો આઈટમ છે. એટલે કુંભળિયા સોરી ભૂલાઈ જાય છે. દાણા મેથી. બધા લોકો આવી ગયા છે. અનિલભાઈનો પ્રોગ્રામ છે આજે તો. લગભગ કોઈ બાકી નથી રહ્યું હવે. ના ના, હજી ઘણા મહેમાન બાકી છે આપણે. કોણ બાકી? મેન પ્રમુખ જ બાકી છે. આયોજક જ બાકી છે હજી. હજી આ તું નાનો છો? હવે તું નાનો છો હજી. અલા માલ ખૂટી ગયો. એ વાત એ બરાબર છે, પણ સેવડો ખાવા હોય ને 11 વાળા હોય ને એ ફરાળી સેવડો ખાવા આવી દે. 11 હોય હા, અનલિમિટેડ છાસ હો. પીઝા
તો ઠેક આનું ટેસ્ટિંગ ચાલુ છે. હાલો ટેસ્ટિંગ. આ બધા ભાઈ રવિયું તો લ્યો કેવો છે ભાઈ ખારું લાગ્યું હોય તો દેતો ને ખારું લાગ્યું હોય તો દેતો ને કેમ છે રમેશભાઈ થોડું ગરમ છે આ ફ્રીજ લેતો હોય તો ઉપર ફૂલ મસાલાથી ભરપૂર હો મસાલો તો આ જોરદાર છે કુટે મત મસાલો ભાઈ 40 માણાનો છે 930 જ છે મહેન્દ્રભાઈ ના ભજીયા પણ એલા હોય જ ને એલા 2 ડબ્બા તેલ મગાવ્યું એટલા ભજીયામાં આ લ્યો તો. પ્રમુખ ને ટેસ્ટ મારવા બોય ભાઈ ટેસ્ટ મારો વડીલ કે એમાં ખોટું નહીં. ખોટું ન હોય એમાં વડીલ કે એમાં થોડું ખોટું હોય કેમ છે હજી 2 રીજા છે ટેસ્ટ મારવાનો ટેસ્ટ મારો મામા કાસું છે એમ ગરમ છો કેવું લાગ્યું મામા તીખું લાગ્યું ને તીખું લાગે કાલ લાગતું તું એલા ભાઈ કાચી પટ્ટી ટેસ્ટ મારાવો હજી એક વાર બટેકા પૂરી જ નાખી. બસ એનો ટેસ્ટ હું મારીશું ભાત ના ભજીયા છે જો આ પટ્ટીના મેથીના આપણે ટેસ્ટ કર્યા ચિપ્સ ના એમાં નથી મારવી ગરમા ગરમ તમે યાર દાઢીભાઈ આવું કરવાનું ટેસ્ટ મારવાનો ડાયરેક્ટ જારો પકડો. હા ફરફોલા ઉપાડવા છે ને તો અને હવે બને છે બટેકા પૂરી જોરદાર કારીગર છે હો ભાઈ અમારે આપણે રિંગ રોડે ચાલુ કરવાનું છે હા બજરંગ ભજીયાની એક્ઝેક્ટ બાજુમાં હકેલ લેવો જોઈએ બજરંગ વાળો મારે જ ખરા સરિતા વાળા છે એ નો મારે પૂરી ઓળખીતા જ છે હા હલો છોકરાઓને જમવા બેહાડી દીધા છે હવે હલો મંજો ખાવા હો એ ડોળા ગાઈડમાં તું હોય બી દે હું તમે બે ખાઈ લેજો એક તો ખંભા ઉલેડા જાય છો ને કે ડિસ્કો કરતા કરતા આમ આડે હોળી હટવાતી હોય છે પૂરી ક્રિષાબેન ને ખાવામાં હિસકા ખાવાના છે હિસકા ખાઈ ખાઈને ધરાઈ રહી છે ઈ કા એટલે કઈ ખાવાનું અરે પણ એટલે કઈ હાલે એમ નથી ક્રિષાને હવે ખાવાનું બહુ વધારે હિસકા ખવાઈ ગયા છે શરમાઈ જાય છે બિચારી હાલો મેથીના ભજીયા લઈને આવી ગયા છે ભાઈ અનિલભાઈ ખાડા કરના ખોલે ઠરતા થઈ જાય આ બાજુ મીટિંગ ચાલે છે આ બધા વાટે છે ક્યારે આવે મારું ખાવાનું ભૂખ લાગી ગઈ છે બધાને ક્યારની આવી ગઈ તમારી પટ્ટી આવી ગઈ મને શાક વાંચજો પટ્ટી કેવી છે એલા હું શાકું ને તીખી નથી બહુ વેલા એક નંબર પટ્ટી જોયેલા ધ્યાન કેવી છે પટ્ટી થોડીક લીંબુ ઘટે છે પટ્ટીમાં બટાકા પૂરી દાવા દે મોજ આવી ગયો ભજીયાનો જોરદાર બનાવ્યા છે આવી જશો ભાઈ હાલો બધા જમવા બેસી ગયા છે આપે હો ખાલી છે અહીંયા માલ પૂરો થઈ ગયો છે બધાને હા નિરાતે ખાધો સાજ પીતા નહીં નગર પડ્યું રહ્યા બધું પછી હા આપ્યું મીઠું આપ્યું અહીંથી
હાલો એ ગાણો નાખો હાલો 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 રાજુભાઈ હાલો ફટાફટ હાલો હાલો ફટાફટ ગાણો નાખો તમે હાલો અનિલભાઈ પટ્ટી લઈને જાઓ છો તમે પટ્ટી પટ્ટી બધાને તીખી પટ્ટી ગૌરવી છે તીખી હો ઓ ફૂલ તીખી હોય તો જ હા નવી આઈટમ બનાવે પ્રકાશભાઈ ગજેરા પ્રકાશભાઈ ગજેરા નવું નજરાણું આપી રહ્યા છે એક એક ચીરું આપે એક એક શીરું આપે જમરૂકની જેમ નહીં મેં તો લઈ લીધી એ આઈટમ મેં તો પહેલા બનાવીને ખાઈ લીધું એવું પક્કાભાઈ કે ના પાડી પછી ખોટી ઓલી સાંભળવી જલજીરું ઓછું પડે પક્કાભાઈ જલજીરા ને ઓછું રહેશે કેવો ટેસ્ટ છે પક્કાભાઈની આઈટમમાં એક નંબર લાવો તો ભાઈ જખાડો તો ચખાડો પક્કાભાઈ જંજીરા નાખી છે ને પણ જલજીરા માપે છે માપે મસાલે આમાં કઈ દેખાતી તો છે ને એમાં સ્વાદ અલગ આવશે આનો સ્વાદ અલગ આવશે આમાંથી ગળા બેહી જાય અલગ આઈટમ બનાવી હા લસણ વાળી બનાવો ને બટાકા ટમેટા પૂરી ભાઈ લસણ નાખો તો ભેગું જ નાખો તો ટકો ભેળમાં કેમ માથે નાખીએ એમ નાખીએ આપણે ના ના એ તો પછી યાર આ ચટણી પણ એ જ છે જો એક નંબર હા તો લેતો ઓહો હો શું સુગંધ આવે છે ભાઈ બોલો હું મગજમારી કરાવે છે લ્યો ટેસ્ટ કરાવો નવી પટ્ટી બનાવી ખતરનાક તમારા હાટું સ્પેશિયલ બનાવી બધા હાટું હા હા એ હા મોરું આવ્યું એલા જે ને મોરું છે ને મોરું છે હા લઈ જા ને બધી પૂરી કરી નાખો ને હવે હાલે એમ નથી પણ હાલે એમ છે એલા ભાઈ હવે 5 આટું રેવા દે બધાને એક આપી દે ને ભાઈ હવે હા પૂરી થઈ ગઈ હાલો હવે બટેકા પૂરી હાલો હા બધાને આપી દીધી કોઈ ન લાગી બધા હોશે ખાય છે જો બધા જો હા મોળી છે પેલો બહુ મસ્ત બનાવ્યું છે વાહ દાઢીભાઈ ના હું મહેન્દ્રભાઈ બહુ મસ્ત ભજીયા બનાવ્યા છે દાઢી આમ હતો મહેન્દ્રભાઈ ની બીજી શાખા બદામ ભજીયાની બાજુમાં જડ્ડુ ભાઈ આપણે ભજીયાનો પ્રોગ્રામ પૂરો કરી અને પાણીની બોટલ ભરવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો તમે સ્ટોક એક આઈસર ભરાય છે બીજું આઈસર ભરાય એટલે માલ રેડી પડ્યો છે જઈ રહ્યો છે બોમ્બે બધો માલ બોમ્બેનો ભરાય છે હા 2 આઈસર ભરાય એટલો માલ છે અત્યારે બાકીનો માલ રેડી બનવામાં કમ્પ્લીટ જ હોય છે આ પ્લાન આપણે પહેલાં વિડીયોમાં બતાવેલો છે તમને લોકોને તો તમે ન જોયો હોય તો અમારો વિડીયો તમે જોઈ શકો છો આગળ અમારી ચેનલમાં જોઈને તુવેર ઠોટાના શાકવાળો પ્રોગ્રામનો હતો ને તેદીનો છે લગભગ નહીં રીંગણાના શાકનો પ્રોગ્રામ હતો તેદીનો છે
આ બધી મશીનરી આપણે તમને બતાવેલી હતી ત્યારે પહેલાં ઓટોમેટિક મિનરલ વોટર પ્લાન્ટ આપણા મિત્રનો છે. તો આપણે ત્યાં બોટલ ભરવા માટે આવ્યા છીએ અત્યારે. અને કાલે આપણે એક ઓપનિંગમાં જવાનું છે જગ્યાએ, જ્યાં આપણે બોટલ લઈ જવાની છે. ચાલો કયું છે? હું એક્વા મિનરલ વોટર મુંબઈ. ચાલો, તો તમને આજનો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.